રામ રામ સીતારામ. કારણ જો વાગ્યા હવાના 11 જેટલું થયું છે. આજે અટાણ આપણે જવાનું થાય ખેતર. તો આગળ તેડવા આવે ભાઈ. આ હે માતાજીનું મંદિર. અટાણ જો બજારમાં કોઈ નહીં રહે, આવ સુનસાન. તો આગળ જવાનું થાય ખેતર. તો આગળ ખેતર બતાવીએ કે લગભગ મગ વાવવાના થાય તે કે કરવાનું છે મારે ત્યાં જવાનું થાય. ચાલો આગળ મળીએ પાછા ખેતરમાં. હે તો કાંડા વેલો ફોન કરે ને ગામમાં જત લેતો હોય આગળ. હાલ ઉપાડતું તારે વિડીયો બનાવવા. ના ના ભાઈ, તું તારું કામ કર, મારે કામ કરવાનું. તો અત્યારે હું આવું તો ખેતર, અને ખેતર લગભગ આપણે ઉભન થાય આમાં ઓળણીમાં એક સાઈડ નહીં ફાવતો હતી. ચાલો ઉભે જાય છે નમૂના. એ જ કામ હોય, બાકી કામ હોય. વજન એવડો છે ને તે પછી એ જ કામમાં લાગીએ આપણે ખેતરમાં. બાકી તે દુકાને બેસવાનું હોય આપણે. આ લગભગ આ ઝાડવાનું કામ લઈ લેવાનું છે. એ પાડું તો દેખાઈ ગયું. હાલો આથી ચાલુ કરી દઈએ. આગળ કઈ સાઈડ બેઠું જવાનું? કઈ સાઈડ બેસવાનું હે? હા હા તો જો એકમાં થાંભલો હાલે, ઓલી બાજુ ને આ બાજુ હોવાય, મગ હોવાય ને તબલાટી બોલે રોગે. હવે આપણું કામ ખાલી આ ઉભવાનું જ છે. ફાવતું ને ત્યાં હે રાતી જમીન બોક્સાઇડ વાળી હતી, એમાં ફાવે નહીં. તે જેમ સીધા આગળ જ્યાં ઊભે જવાનું અહીં. આ સોળકા અડધું તો લગભગ વવાઈ ગયું. થોડુંક રહ્યું બાકી. મગ હે તો એ પૂરા થવાનું નામ જ નથી લેતા. અમારે કંઈક ફેગાય તો કાંઈ જાણી. ખાતર ને એટલું હે. રોગા પતોડા ફેટતા હોય તો લાગે એવું મને તો. ધૂળની ડમરી સડાવે નીકળી. હાવ વાવાઝોડા જેવું કામકાજ છે અટાણે. તા બે હાવ ભરે મૂકે. હાવ કેમ ભાઈ તમારે કઈ બાજુ વાવવા જવાનું પાછું? આપણા ગામમાં જ
આપણા ગામમાં હમ. સારું ને રાજુભાઈ તમે તૈયારી કરી લેજો પાણીની પાણી વાળું નાકા ટોસવાના તમારે હા દવા મૂકીને પાણી વાળું ને આપણે એવું સીધું આમ બેહે ને સીધું પાછું દુકાને એવું કંઈ કરવાનું થતું નથી જાજુ આપણે કંઈ આવડે નહીં ખેતીમાં કંઈ બહુ એવું અત્યારે થોડીક લેતી દેતી કરી દઈએ એટલે આવડે બાકી તું કે જાજુ ફાવે નહીં થોડી જગ્યા હે તે પછી કંઈ માથું મારીએ નહીં એવું હે તને જો ફોન શકીને બધું બંધ પડ્યું ઓલી બે હાલે ખબર નહીં કાં હોય ને આ તો રિહાઈ ગયું કે કાં હોય બંધ પડી જોઈએ એકલી ને કિમભાઈની થઈને ડીઝલ થેરવા આવ્યું તે અમે થોડુંક આગળ બંધ રાખ્યું એવું મગ ને આગળ નાખી લીધા ને ખાતરનું હવે ફૂલ કરી લીધું મતલબ કાઢવું જો હે થોડુંક રહ્યું તે થોડા થોડા છેટે છે આ 20 માં જગા રહેવા દે ભાઈ આને એક બેતા તમે હાલો ભાઈ સ્નેપ લાગે કો એવું પાણી બાણી પી લીધું ને પાછા વર્ગે જાય આપણે રીતે તો ફાઇનલી આપણું મગનું વાવતર પૂરું થઈ ગયું ને જો સેલી હારુતી હેડા મારતી જોઈ દે બધી સેલી બાકી હે હેડા મારે એ પછી પૂરું આ ટ્રેક્ટરથી નહોતું જોડ્યું કારણ કે એમાં બધું તૈયાર હતું ઓળણીથી પછી આણીથી ખાલી છે ને અમારી જ દેવાનો હતો તે દેતો ને પછી આ પડ્યું એવા હવે લાકડી હड्डा માર દે વાત હાર્યું પછી થોડીક ત્યાં જવાર વાવવાની છે તે પછી વાવે ને પછી ઘર ભેગા આવું આવું હોય જો ખેતર આખું વવાઈ ગયું એવું રહ્યા બાકી ધાણા એવું ઝાકર ન હોય ને તાર કામનું બાકી જ્યાં લગન ઝાકર છે ત્યાં લગન ધાણા સવારમાં તો હોય હાવ લીલા સમજીવા ભેજના એવું હાલે હમણાં તાજો એવું તો બસ પરવારે ગયા રાજુભાઈની ખાલી પાણી જ વારવાની છે એવું બીજું તો બધે પરવારે ગયા એવું ને હોરીને બધું પૂરું તહેવાર બધે જ્યાં બધાની હે ને બાકી છે ધાણા કાઢવાના જો રામભાઈની બાકી છે ઓલી બાજુ ને અમારી બાકી છે એટલે વાત જોઈએ હમણાં એવતી ઝાકર ન હોય ને તો કામનું એવું બાકી તો કંઈ થાય નહીં તો હમણાં તો મોટલી વારને મૂકી દીધા એટલે ખરીવાનું કંઈ ફારતા હે નહીં હાલો એવું મગ વવાઈ ગયા ને થોડીક કણક ક્યારે હતી જવાર વાવી દઈએ હાલ પકડા આમ ખીસ હાલો ખીસ લે મારો જીક લાઈવ હે કે હા ના ના ભાઈ મુજે બોલ ગયા મોણે છે આતે દેવી હા ની પડે સાત ટકલી કતો બધું સપોર્ટ લેવું એ ભેગો ને ભેગો આવ્યો તો ઊંચો ઉપાડી તાર પડી ગઈ તો ચાલો મગ તો વવાઈ ગયા બધું રેડી થઈ ગયું હવે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલને
અને કમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું મારો વ્લોગ, અને કમેન્ટને લાઈક કરવાનું ભૂલતા નહીં.